નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીશું એક એવા વ્યક્તિત્વની જેની ચર્ચા પત્રકારિતા જગતમાં થાય છે, જેની ચર્ચા ગુજરાતની રાજનીતિમાં થાય છે। કહેવાય છે કે ફિલ્મી ડાયલોગ છે કે ટાઈગર અભી જિંદા હૈ। આ કહાવત જ્યારે સામે આવે છે ત્યારે નામ આવે છે ઈસુદાન ગઢવીનું। તે જ ઈસુદાન ગઢવી જેમની પત્રકારિતામાં બોલબાલા હતી। તેઓ જ્યારે પોતાનો શો કરતા ત્યારે લાખો લોકો તેને પોતાની મોબાઈલની સ્ક્રીનમાં જોતા, તેને ટીવીની સ્ક્રીનમાં જોતા। તે ઈસુદાન ગઢવીએ ગુજરાત વિધાનસભા પહેલા આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારે ચર્ચા થઈ કે શું ઈસુદાન ગઢવી ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। પણ વિધાનસભા ચૂંટણીમાં માત્ર આમ આદમી પાર્ટીનો પરાજય ન થયો, પણ ઈસુદાન ગઢવી પણ પોતાની બેઠક હારી ગયા। ત્યારબાદ તેઓ સતત આમ આદમી પાર્ટી માટે મહેનત કરી રહ્યા છે, પણ ફરી એકવાર ઈસુદાન ગઢવી હવે ટીવીના માધ્યમથી લોકોની સામે આવી રહ્યા છે। આ તે જ ઈસુદાન ગઢવી છે જે વારંવાર કહે છે કે ટાઈગર અભી જિંદા હૈ, પણ તે જ ઈસુદાન ગઢવી હવે ટીવીના માધ્યમથી ગુજરાત અને દેશની જનતાની સામે આવી રહ્યા છે। ત્યારે રાજ્યની જનતા અને દેશમાં એક ચર્ચા ફરી ઉઠવા પામી છે કે શું ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે નિષ્ફળ જઈ રહ્યા છે? શું તેઓ પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવામાં સફળ નથી થયા? શું તેઓ ભાજપની સામે લડાઈ કરવામાં પોતાની જમીન, પોતાના પ્લેટફોર્મને નથી સાચવી શકતા? અત્યારે ઈસુદાન ગઢવી એક શો લઈને આવી રહ્યા છે, પણ આવનારા સમયમાં શું તે પૂર્ણ પત્રકારિતામાં ફરી એકવાર પોતાના પગલા રાખશે? આ દરેક ચર્ચાઓ, આ દરેક સવાલો લોકોના મનમાં આવી રહ્યા છે। ઈસુદાન ગઢવી એક એવું વ્યક્તિત્વ છે જેને ગુજરાતમાં લાખો લોકો જોતા હતા। તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યા। તેની પહેલા તેમણે જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરી, અરવિંદ કેજરીવાલ સાથે તેમની વિચારધારાનો મનમેળ કરાવ્યો, ત્યારે તેમને હતું કે આવનારા સમયમાં તેઓ ગુજરાતની જનતાનો અવાજ બનશે। પણ ગુજરાત વિધાનસભામાં ભાજપની સામે માત્ર કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટીની કરારી હાર થઈ। તેના 5 ધારાસભ્યો ચૂંટાયા। તેમાંથી એક ધારાસભ્યએ રાજીનામું પણ આપી દીધું, બીજા ધારાસભ્ય અત્યારે જેલમાં છે। હવે ઈસુદાન ગઢવીનું ફરી એકવાર પત્રકારિતા તરફ આવવું ક્યાંક ને ક્યાંક આ ચર્ચાને વધુ ઘેરી બનાવી રહી છે કે શું ઈસુદાન ગઢવી 2024 પહેલા આમ આદમી પાર્ટીમાં રહેશે કે પછી પાર્ટીને છોડશે અને પાર્ટીને છોડીને ફરી એકવાર પૂર્ણ પત્રકારિતા ચાલુ કરશે? સ્વાભાવિક છે કે જ્યારે આમ આદમી પાર્ટીમાં ઘેરાબંધી એટલે કે આમ આદમી પાર્ટીમાં તોડફોડ હતી, જ્યારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ હતું, ત્યારે કહેવાય છે કે ઈસુદાન ગઢવી પોતાની પાર્ટીને એક કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા। તેઓ વારંવાર કહે છે કે હું ક્યાંય જવાનો નથી, હું આમ આદમી પાર્ટી છોડવાનો નથી, પણ હવે તેના એક નવા ટીવી શોએ નવી એક ચર્ચાને જન્મ આપી દીધો છે। ઈસુદાન ગઢવી કહી શકાય કે ખેડૂતોના પ્રશ્નોને લઈને, ખેડૂતોના મુદ્દાને લઈને તેઓ સતત અવાજ ઉઠાવતા હતા પોતાના ટીવી શોના ડિબેટથી, પણ તેઓ આમ આદમી પાર્ટીમાં ગયા ત્યારબાદ અનેક એક વર્ગ એવો હતો કે તે એવું કહેવા લાગ્યા કે ઈસુદાન ગઢવી હવે પત્રકારત્વ નથી, તેઓ રાજનેતા બની ગયા છે, તેઓ રાજનીતિ કરી રહ્યા છે। તેમણે ગુજરાતના અનેક જિલ્લાઓની સફર કરી આમ આદમી પાર્ટી માટે। એક સમયે માહોલ ઉભો કરવાનો પ્રયત્ન પણ થયો કે ભાજપની સામે કોંગ્રેસને આમ આદમી પાર્ટી લડી રહી છે, પણ જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીનો પરાજય થયો। આ તે જ ઈસુદાન ગઢવી છે કે જેમણે ગોપાલ ઇટાલિયાની સાથે રહી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રીતના છેલ્લા વર્ષોમાં સ્થિતિઓ બદલાઈ, ભાજપે જે રીતના બમ્પર જીત મેળવી, તે જ કારણોસર લાગે છે કે આમ આદમી પાર્ટીમાં હતાશા છે, નિરાશા છે, અને આ જ કારણ હોઈ શકે કે ઈસુદાન ગઢવી આવનારા સમયમાં પૂર્ણ પત્રકારિતામાં ફરી પાછા આવી શકે। તે સમય કહેશે, તે કેવું મુશ્કેલ છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં તે ગુજરાત આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરશે કે નહીં? તેઓ તો કહી રહ્યા છે કે હું આમ આદમી પાર્ટી નથી છોડવાનો, ટાઈગર અભી જિંદા હૈ। તેઓ વારંવાર કહે છે કે ટાઈગર અભી જિંદા હૈ, મતલબ તેનું કહેવાનું છે કે ઈસુદાન ગઢવી હજી પાછળ નથી હટ્યા। આપને જણાવી દઈએ કે ગુજરાત 2024 લોકસભામાં 26 બેઠકો છે અને ઈસુદાન ગઢવી અને આપ પાર્ટી કહી રહી છે કે 2024માં ગુજરાતની જનતા ભાજપને જવાબ આપશે, પણ તેની પહેલા આ એક જ સવાલ છે કે શું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી નિભાવવામાં ઈસુદાન ગઢવી ક્યાંય પાછળ રહી ગયા છે?
અને તેથી જ ફરી એકવાર તેમણે પોતાના ટીવી શોની શરૂઆત કરી છે અને આ બની શકે કે આવનારા સમયમાં જો વર્ગ એને સ્વીકારે તો તેઓ પૂર્ણ પત્રકારિત્વમાં આવે. અમારો આ વિડીયો અને અમારી આ સ્ટોરી જો આપને ગમી હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ ફોલો કરો, લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.